સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ માંડવી તાલુકા તથા નગર કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદ દ્વારા ખેડૂતોને થયેલ નુકસાન બાબતે વળતર ચૂકવવા માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું છે। આજરોજ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ માંડવી તાલુકા કોંગ્રેસ તથા નગર કોંગ્રેસ સમિતિ દ્વારા સુપડી વિસ્તારથી રેલી સ્વરૂપે માંડવી પ્રાંત અધિકારી કચેરીએ આવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું, તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ડાંગર તથા બીજા અન્ય પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે જગતનો તાત લાચાર બન્યો। સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના પાકનું તાત્કાલિક સર્વે કરી તાકીદે યોગ્ય વળતર મળે છે અંગે માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। માંડવી તાલુકા તથા નગર કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે માંડવી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર ખાસ કરીને ખેડૂતો જે કમોસમી વરસાદ થાય છે એક અઠવાડિયાથી અને વ્યાપક પ્રમાણમાં જે નુકસાન થયું છે ખેડૂતોને ઊભા પાકનું, ડાંગર હોય, મગફળી હોય, બીજા લીલા શાકભાજી હોય, એને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। જે કાપેલા ભાત હતા એ તણાઈને વહી ગયા છે અને એમાં ખેડૂત પણ દેવાદાર થઈને વહી ગયો છે। એટલે સરકારશ્રીને જગાવવા અને આવેદનપત્ર આપવા આવ્યા છે કે ખેડૂતોને વહેલામાં વહેલું સર્વે થાય। અને કેટલીક જગ્યાએથી જે ફરિયાદ આવી છે બળતલ ગામેથી કે ખેડૂતોનું જે ઊભા પાકનું જે નુકસાન થયું છે એનું સર્વે કરતા નથી અને જે કાપેલા ભાત છે એનું જ સર્વે કરે છે। એટલે એમાં પણ વિસંગતતા છે અને બધા જ લોકોનું સર્વે થાય અને બધા જ ખેડૂતોને વળતર મળે એ માટે માંગણી કરવા માટે આવ્યા છે। અને જ્યાં સુધી ખેડૂતોનો પ્રશ્ન છે ત્યાં સુધી આ જે ચોમાસું ભાત હતું, મગફળીના જે પાકો હતા એ વ્યાપક વરસાદને કારણે નુકસાન થયું છે અને વધારામાં 90 દિવસમાં નહેર બંધ કરવાનું એલાન કર્યું છે સરકારે। તો જે રવિ પાકો જે હતા એમાં પણ નિષ્ફળતા લોકોને મળશે તો ખેડૂત કેવી રીતે ઊભો થશે અને દેવું કરીને કેટલાક ખેડૂતો દેવું કરીને પાક લે છે તો ખેડૂતોનું દેવું પણ માફ થાય અને આ ઊભા પાકોનું વધારે વધારે વળતર મળે એવી માંગણી કરવા માટે અમે આવ્યા છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।